માટે મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના જાહેર કરી અને એના લીધે નગરપાલિકાનો અભૂતપૂર્વ વિકાસ થયો અને હાલમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કરીને એના બજેટમાં 40% જેટલો વધારો કરીને 30,000 કરોડની એક યોજના બનાવી છે. એના લીધે સમગ્ર ગુજરાતના બધા શહેરોને નવીનીકરણ તરફ લઈ જવા માટેનો એક પ્રયાસ આદર્યો છે. આજે શહેરી વિકાસના અનેક કામોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે મહાત્મા મંદિરથી લોકાર્પણ થવાનું છે. ત્યારે આપણે આ નવસારી નગરપાલિકાના ગાર્ડનનું રિનોવેશન, તળાવનું રિનોવેશન અને બીજા ઘણા બધા કામોનું આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ. મંત્રીમંડળ તો શીર્ષ નેતૃત્વ જે નક્કી કરે ત્યારે થતું હોય છે અને ગુજરાતના વિકાસ માટે યોગ્ય નિર્ણય કરવામાં આવશે. કયા મંત્રીઓ રહેશે? હવે એવું બધું થોડું કહેવાય. માટે મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના જાહેર કરી અને એના લીધે નગરપાલિકાનો અભૂતપૂર્વ વિકાસ થયો અને હાલમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કરીને એના બજેટમાં 40% જેટલો વધારો કરીને 30,000 કરોડની એક યોજના બનાવી છે. એના લીધે સમગ્ર ગુજરાતના બધા શહેરોને નવીનીકરણ તરફ લઈ જવા માટેનો એક પ્રયાસ આદર્યો છે. આજે શહેરી વિકાસના અનેક કામોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે મહાત્મા મંદિરથી લોકાર્પણ થવાનું છે. ત્યારે આપણે આ નવસારી નગરપાલિકાના ગાર્ડનનું રિનોવેશન, તળાવનું રિનોવેશન અને બીજા ઘણા બધા કામોનું આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ. મંત્રીમંડળ તો શીર્ષ નેતૃત્વ જે નક્કી કરે ત્યારે થતું હોય છે અને ગુજરાતના વિકાસ માટે યોગ્ય નિર્ણય કરવામાં આવશે. કયા મંત્રીઓ રહેશે? હવે એવું બધું થોડું કહેવાય.